નમસ્તે મિત્રો, તમે જુઓ છો RGS 1 કિડ્સ ન્યૂઝ ચેનલ, જ્યાં છે બાળકો માટે મજેદાર સમાચાર। અહીં તમને મળશે જ્ઞાન સાથે મજા, નવી ખબર સાથે નવી મજા। ચાલો તો શરૂ કરીએ આજના સમાચાર બાળકોની મીઠી દુનિયાથી। આજે 11 ઓક્ટોબર 2025। આજના મુખ્ય સમાચાર। કાંકરિયા રોડ આજથી 2 દિવસ વાહનો માટે બંધ। જમ્મુ જતી અમદાવાદની 6 ટ્રેન રદ થઈ। દિવાળી પહેલા અમદાવાદના તમામ રોડ રિપેર થશે। સિવિલમાં હવે દર્દીને ઊભા રાખી એક્સરે કાઢી શકાશે। વેનેઝુએલાની મારિયાને શાંતિનો નોબેલ પુરસ્કાર એનાયત। નોબેલ સમિતિએ જાહેરાત કરી હતી કે આ વર્ષનો નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાના વિપક્ષી નેતા અને લોકશાહી માટે અવાજ ઉઠાવનાર મારિયા કોરિના મચાડોને આપશે। નોબેલ શાંતિ પુરસ્કાર માટે 224 વ્યક્તિ અને 94 સંસ્થાને નામાંકિત કરાયા હતા। મારિયા કોરિનાની ઉંમર 58 વર્ષ છે। તેઓ 20 વર્ષથી સરમુખ્યશાહી સરકારનો સામે લડી રહ્યા છે। ત્યાંના લોકો તેમને મધર પ્રેસિડેન્ટ કહે છે। 2012માં મારિયાએ સંસદમાં રાષ્ટ્રપતિ ચાવીઝને ચોર કહ્યા હતા, જેના કારણે તેમને દેશ છોડવાની ફરજ પડી હતી। વર્તમાન રાષ્ટ્રપતિ ગયા વર્ષે મારિયાને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો। મારિયા ગયા વર્ષે ઓગસ્ટથી ભૂગર્ભમાં છે। નોબેલ પુરસ્કારમાં કોઈ પણ સેલ્ફ નોમિનેશન કરી શકાતું નથી। નોમિનેટેડ કરનાર રાજ્યના વડા સંસદ સભ્ય હોઈ શકે છે। વિજેતાને 10 કરોડ રૂપિયા રોકડા આપવામાં આવે છે। વિકાસ સપ્તાહમાં મ્યુનિસિપલ સ્કૂલોના 51,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। ચિત્તોડ સરકારી દવાખાના પાસે નકલી કોલગેટની ફેક્ટરી પકડાઈ। ગાઝામાં 6 મહિના પછી માત્ર ઘરના નિશાન મળ્યા। સમગ્ર વિસ્તાર કાટમાળમાં દટાયો। ફિલિપાઈન્સમાં ભૂકંપ આવ્યો। ચાંદીનો ભાવ 1,65,000 થયો। સોનામાં તેજી અટકી। થેન્ક યુ વેરી મચ। ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું। બાય બાય।